એક નવી નોંધ સાંભળવામાં કેટલું સાધારણ લાગે છે ને, પણ ખબર છે આ એક નાનકડી સાવ સામાન્ય લાગતી ક્રિયામાં એક જબરદસ્ત શક્તિ છુપાયેલી છે. તો ચાલો આજે આપણે એ જ શક્તિને જરા નજીકથી જોઈએ. વિચારો કે કોઈ મોટો આઈડિયા હોય, કોઈ બહુ મોટી યોજના હોય કે પછી કોઈ અદ્ભુત રચના. એ બધાની શરૂઆત ક્યાંથી થાય છે? ખરેખર તો બધું જ અહીંથી શરૂ થાય છે, બસ આ એક સાદા સરળ પગલાંથી. ઓકે, તો આપણો પહેલો મુદ્દો છે ખાલીપણાની શક્તિ. અને એમાં પણ એક સવાલ છે, આ ખાલીપણું એક આમંત્રણ છે કે પછી એક અવરોધ? ચાલો ને, સાચું કહીએ તો એક કોરું પાનું ક્યારેક ડરાવણું પણ લાગી શકે છે, ખરું ને? એવું લાગે કે જાણે એ આપણને પૂછતું હોય, બોલો હવે શું? પણ શું થાય જો આપણે આપણો જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખીએ? જો એ ખાલી પાનાને એક ડરામણા અવરોધ તરીકે જોવાને બદલે એક ખુલ્લા આમંત્રણ તરીકે જોઈએ તો? એક એવી તક જે આપણને બોલાવી રહી છે, કંઈક નવું વિચારવા, કંઈક શોધવા, કંઈક બનાવવા માટે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર, મન માટે એક અરીસો. એટલે કે લખી લેવા પાછળનું મનોવિજ્ઞાન શું છે? ક્યારે વિચાર્યું છે કે મનમાં જે કંઈ પણ ચાલતું હોય એને કાગળ પર ઉતારી દેવાથી આટલો ફરક કેમ પડે છે? વેલ, આ ખાલી એક સારી આદત નથી, એની પાછળ આખું વિજ્ઞાન કામ કરે છે. આ કોન્સેપ્ટને કોગ્નિટિવ ઓફલોડિંગ કહેવામાં આવે છે. નામ થોડું અઘરું છે, પણ વાત સાવ સિમ્પલ છે. વિચારો, જ્યારે આપણે બધું લખી લઈએ છીએ ત્યારે આપણે આપણા મગજ પરનો ભાર ઓછો કરી રહ્યા છીએ. આપણી નોટબુક કે ડિજિટલ નોટ એ આપણા મગજ માટે એક એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જેવું કામ કરે છે. અને જ્યારે આ બધી માહિતી ત્યાં સ્ટોર થઈ જાય ત્યારે આપણા મગજને વધુ ઊંડાણથી વિચારવા અને કંઈક નવું, ક્રિએટિવ કરવા માટે જગ્યા મળે છે. આના માટે એક બહુ સરસ સરખામણી છે કે એક નવી નોંધ એ મન માટે એક અરીસો છે. એ આપણને બતાવે છે કે ખરેખર અંદર ચાલી શું રહ્યું છે. આપણા મગજમાં જે વિચારોનો ધુમ્મસ છવાયેલો હોય છે ને, એને સાફ કરી નાખે છે. અને બસ આ રીતે જ અસ્તવ્યસ્ત વિચારોમાંથી સ્પષ્ટતાનો જન્મ થાય છે. સારું, તો હવે આપણે સમજી ગયા કે લખવું કેટલું જરૂરી છે. પણ સવાલ એ છે કે લખવું શેનાથી? પેન અને કાગળથી કે પછી કીબોર્ડ અને સ્ક્રીનથી? એટલે કે પેન વિરુદ્ધ પિક્સેલ. ચાલો આ બંને વિચારવાના સાધનો પર એક નજર કરીએ. જુઓ, એક બાજુ છે આપણી જૂની જાણીતી પેન અને કાગળ. એનો જે સ્પર્શ છે, એની જે ફીલ છે, એ અલગ જ છે. અને હા, કોઈ નોટિફિકેશન કે ડિસ્ટ્રેક્શન નહીં. અમુક સ્ટડીઝ તો એમ પણ કહે છે કે હાથથી લખવાથી વસ્તુઓ વધુ સારી રીતે યાદ રહે છે. હવે બીજી બાજુ છે ડિજિટલ નોટ્સ. એનો સૌથી મોટો ફાયદો? સર્ચ. તમે ગમે તેટલી જૂની નોંધ સેકન્ડોમાં શોધી શકો છો. કોઈની પણ સાથે શેર કરી શકો છો અને દુનિયાના કોઈ પણ ખૂણેથી એને એક્સેસ કરી શકો છો. એટલે બંનેના પોતપોતાના મજબૂત પક્ષ. ચાલો આને થોડું વધુ ડિટેલમાં જોઈએ. જો સ્પર્શ અને અનુભવની વાત કરીએ તો પેન કાગળ જ જીતશે. પણ જો શોધવાની વાત આવે, એટલે કે સર્ચેબિલિટી, તો ડિજિટલનો કોઈ મુકાબલો નથી. કોઈની સાથે શેર કરવું હોય તો ફરીથી ડિજિટલ વધુ સરળ છે. પણ ટકાઉપણું? આ રસપ્રદ છે. વિચારો, કોઈ જૂની ડાયરી આજે પણ વાંચી શકાય છે, પણ શું 10 વર્ષ જૂની ક્રેશ થયેલી હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા પાછો મળશે? કહેવાય નહીં. એટલે અંતે તો આ પસંદગી આપણા કામ અને આપણી આદત પર છે. તો ભલે આપણે પેન વાપરીએ કે પિક્સેલ, એનાથી બહુ ફરક નથી પડતો. અસલી વાત તો એ છે કે આપણે એ નોંધનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો હવે આપણા છેલ્લા વિભાગમાં આપણે એ જ જોઈશું. અરાજકતાથી સ્પષ્ટતા સુધી. એટલે કે આગળ વધવાનો એક પ્રેક્ટિકલ રસ્તો. જે વિચારોનો ગૂંચવાડો છે એને એક સ્પષ્ટ એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવવું? આના માટે એક બહુ જ સિમ્પલ 3 સ્ટેપની પ્રોસેસ છે. સ્ટેપ 1, કેપ્ચર કરો. એટલે કે મનમાં જે કંઈ પણ આવે, સારું, ખરાબ, નાનું, મોટું, બધું જ લખી લો. જરા પણ જજમેન્ટ નહીં. સ્ટેપ 2, પેટર્ન શોધો. હવે જે લખ્યું છે એને ધ્યાનથી જુઓ. શું કોઈ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે? કોઈ થીમ દેખાય છે? અને છેલ્લે સ્ટેપ 3, કાર્ય નક્કી કરો. આ પેટર્ન્સમાંથી હવે કયા નક્કર પગલાં ભરી શકાય એ નક્કી કરો. બસ આટલું જ. એટલે જ કહેવાય છે કે એક સારી રીતે બનાવેલી નોંધ એક કામનો અંત નથી. એ તો કામની અસલી શરૂઆત છે. એ આપણા આગલા પ્રોજેક્ટ માટે, કોઈ મોટી સમસ્યાના સમાધાન માટે એક લોન્ચપેડ છે. એક વિચારને હકીકતમાં બદલવા માટેનું પહેલું, સૌથી નક્કર પગલું છે. તો આ બધી વાત પછી હવે બસ એક જ સવાલ બચે છે. એક એવો સવાલ જે નવી શક્યતાઓના દરવાજા ખોલી શકે છે, જેની તાકાત હવે આપણે જાણીએ છીએ. કે આપણી આગામી નોંધ એ કઈ હશે?